આપણી દર મહિનાની માસિક પૂનમ તો આવ્યું છે. વિષય મંડળનો અઢળક ભાવ, અઢળક ગુરુની કૃપા. કાંઈક તો ગુરુની કૃપા એને કહેવાય કે વળગ્યા રે એમ કેમ પ્રકાર જે આમાં આમાં રટ રહે ને મારા બાપ, એને ગુરુની કૃપા કહેવાય. એટલે મારા બાપ પૂનમ એટલે પ્રકાશ. ગુરુની દયા થાય ને તો કંઈક આપણા હૃદયમાં, આપણી હૃદય ભૂમિકામાં પ્રકાશ પડે. આપણા ઘરમાં અંધારો મટી જાય. બોલો ગામમાં ના મટે કંઈ નહીં, જગતમાં ના મળે કંઈ, આપણા હૃદયમાં પ્રકાશ પથરી જાય, ગુરુનો પ્રકાશ પથરી જાય અને આપણને હુજ સાચો હુજ. બાકી જૂઠ જગત તો થાય, આખા જગતમાં જૂઠું ચાલે, બધા નાટક જ કરે. જગતમાં જેટલા જીવ બધા નાટક જ કરે, જ્યાં કોઈ ટકા હાથું જ નહીં. હાથું હોય તો ટકર ને. હાથું તો સાહેબનું નામ છે, સદગુરુ પરમાત્માનું નામ. હાથું નામ ભજન સમાન. નામ ભજન વિના નહીં તારા જાત. જીવન બાપાના 18મા ગુરુ મળ્યા, નક્કી કરીને આ વાત કરી કે નામ ભજન વગર જીવનનો નિસ્તાર થતો નથી. પારકો માથું એ નામ ભજન માટે લગ્નના લે લગાડવા માટે ગુરુમાં લગ્ન લગાડ્યું. ગુરુ એટલે મોટું, તો મોટું ભગવાનનું નામ છે. નામ એ જ ગુરુ બતાય. એટલો મારા ગુરુના આદિ અનાદિ બે સ્વરૂપ, નિર્ગુણ નિર્ગુણ. નામ એનું અખંડ અવિચળ નિર્ગુણ સ્વરૂપ છે, નિર્ગુણ પદ છે ગુરુ. નિર્ગુણ એટલે પંચભૂત દેહધારી મહાપુરુષ આપણને મળ્યા. આ નિર્ગુણ નામની ઓળખાણ કરાવનાર એ નિર્ગુણ સ્વરૂપ છે. બે અનાદિના, એક ભજવા માટે, નામ ભજવા માટે, અને ગુરુ સેવવા માટે, સેવા કરવા માટે, સેવના કરવા માટે ગુરુ. ધણી ભરત વર્તુલા પહેલા કર્યા, પણ ધણી કર્યા પછી ધણીની સેવા કરાય. પતિની સેવા એ જેની ભક્તિ સતી, અને એને સતી કહેવાય. સતીના કઈ પાઠ વચવાના ના. સતી સ્ત્રી કોને કહેવાય? એ પતિ પરાયણ હોય અને એના સિવાય બીજું મનમાં વિચાર ના આવે. આખોથી એનું જ રે રટણ, આ કરું તેમ કરું, જમ કરતા મારો સ્વામી રાજી થાય. એ સતીની ભક્તિ. બાળકોની ભક્તિના મા બાપ છે. મા બાપને કેમ કરીને રાજી રાખવા? છેલ્લી ઘડીએ મા બાપ જ્યારે એનું પ્રાણ પંખેરું ઉડવાનું હોય, ખાટલા હોય, તારે મા બાપને એમ થાય કે મારા મા બાપને શું કરું રાજી થાય, એની સદગતિ થાય. એનું નામ દીકરા, નકર છોકરા તો સત બધા. એટલે મારા બાપ ગુરુ ઘરમાંથી સંસ્કાર લેવો તો બાપા એવા દીકરા બન્યો. એ વારે દીકરા, બાકી તો છોકરા તો સહજ બધા. એટલે મારા બાપ મા બાપ થી બીજું કઈ વાલું ના હોય. મા બાપનો જીવ કોઈથી દુખાય નહીં એવું કાયમ જે કાર્ય કરે એનું નામ જ દીકરા, અને એ માવતરની ભક્તિ કહેવાય. અને એના માટે આપણે મોટામાં મોટો દાખલો ગણપતિનો અને શ્રવણનો. ગણપતિ એના મા બાપનો તીર્થ માન્યા તો ગણપતિ દેવમાં આગેવાન છે જ મારા. અને સર્વણે આંધળા મા બાપના નકર કે નહીં તમને શું ખબર પડે, આ જુદા નહીં ભાવતા નહીં, ક્યાં જવું અડસઠ શું કરશો ક્યાં નહીં. પણ 68 તીરથ જેને કરાયા પોતાના આંધળા માવતરના, અને એના માટે પોતાના પ્રાણની બલિદાન આપી દીધું. આપણે શ્રવણની કથા તો અત્યારે માવતર ગમે એક જ એના દીકરા માગવાનું શું કહે કે ભાઈ મને શ્રવણ જેવા દીકરા આપજો. એટલે મારા બાપ માવતરની સેવા કરો જે દીના. અને માવતરની ભક્તિ એટલે એની કે આરતી ઉતારવાની નથી મારા. એને ટાણા હાથ પૂછી લ્યો, એને કઈ કયો બાપા હું બહાર જઉં, એને આટલું કે ને એટલે મારો છોકરો મને પૂછી ભવીની આવું કે બા હું આ ફલાણે જતી હોય, આટલું કરતી હોય, હા આ બેટા. પણ આપણે મા બાપ ભાવ વાળાનું કીધું જ કરવું નહીં.
સોમવાર કરી, મંગળવારને હાથે વાર કરી, પણ આઠમો વાર આ વ્યવહાર સંસ્કાર એ નથી આપણે. વેદ શાસ્ત્ર પુરાણ સંતો આપણને આંગળી કીધે. એટલે મા બાપ છે મોટા, એની ભક્તિ કરવી. પછી બધાયથી મોટા, કોઈ રામની કરે, કોઈ દેવની કરે, ભક્તિ કરી દે. માતાજી પિતાજી વખતે બધા એના માથે કુળદેવી હોય, કુળદેવ હોય, બધા ભગવાનને માનતા હોય, અવતારોને માનતા હોય. પણ એ બધાના ઉપર છેલ્લું પદ ભક્તિનું ગુરુ ભક્તિ. ગુરુ ભક્તિમાં કઈ કરવાનું નથી. અહીંયા જે કઈ કર્યું બધું અર્પણ કરવાનું. જેટલું તમે કમાણા મનુષ્ય દેહમાં એ બધું ગુરુને અર્પણ કરીને હળવા થવાની છે. નકર અહંકાર આવો. રાવણને ઓછું હતું, સોનાની લંકા હતી, 4 કલાકનું ભજન હતું, તપ હતું, પણ એ ગુરુને અર્પણ નતો કરતો. માથે રહ્યું બધું. તો માથે રહ્યું 84, તો માથે રહે છે 84 જવું પડશે. અને હલકું કરવું ગુરુ આપી દે. બસ તન મન. હું જે કંઈ કરું છું એ મારું નથી, મારા ગુરુનું. આપણે ગુરુ મળી એટલે તન મન ધન ગુરુને આપી દીધા. ધન મન ધન આપણે આપી દીધા, ગુરુને આપી દીધા. તો હવે ગુરુનું કરવાનું નહીં મારા. અને જોઈ લો દાખલા ઉગારામનું જીને કર્યું, ઓળા દાદા, પોતા બાપા, આ સપનું જેટલા મહાપુરુષો થઈ ગયા આપણા ઉગમ પદના, એને ગુરુનું કર્યું. ઉગારામનું નામ કેવડું મોટું હતું. હવાયા કરે ને ગુરુનું. જગતમાં ઉગમેશ્વર બનાવી દીધા. ઉગામાંથી ઉગમેશ્વર બનાવી દીધા. આવા ભક્તો, આ એના શિષ્યનો મહિમા. મા બાપના હવાયા કરી દીધા. એ દીકરાની જગતમાં એની કથાઓ વંચાય. મારા ગુરુના હવાયા કરે, એના ચરિત્ર જગતમાં બદલાય. બાકી રાજપટ્ટા તો જેટલાય લઈ ગયા, જેટલી મિલકતે ભેગી કરી ગયા, કોઈનું પગેરું દેખાતું નહીં કે આવડા પગ્યા. એટલે મારા આ જગતમાં જે જન્મી મનુષ્યમાં આવ્યા, પોતાના મા બાપ, પોતાના પતિ, પોતાના ગુરુનો રાજીપો કરી લીધા. એની મોટામાં મોટી ભક્તિ. આપણે જેની ભક્તિ કરીને એનો રાજીપો થવો જોઈએ. માતાએ ધોણ એટલે ખમ્મા નહીં કરતા, રાજીપો કહેવાય. હમણાં આંટી પડ્યું કે તો એમ કે હમણાં દમડી બાર ગામડી જલાઈ દો એમ કે. હા, ક્યારે ક્રોધે થાય? એમ ગુરુનો રાજીપો કરવાનો. આપણે જીનું જે કરતા એનું રાજી થઈ, રાજીપો કરી તો એ આપણું પોકી ચૂક્યા. તો એટલે આપણું મન ગુરુનો ચારા પીપ્યા, ગુરુનો જીવતા જીવતા. અને ગુરુ માન્યાના નથી મારા બાપ. આ બીજા બધા રહે ને માની, આપણે ભગવાનને માની, ગુરુને મનાય નહીં. ગુરુ તો પ્રત્યક્ષ. પત્ની માટે એનો પતિ પ્રત્યક્ષ, માનેલો નહીં ધણી, કાનુડો નહીં. એને ધણી કરવાનો. આ જે હોય સપનો મનમાં એને ધણી કરવાનો, એનો રાજીપો કરવાનો. એટલે મારા બાપ હાજર દેવ છે, એને આપણે રાજીપો કરવા માટે શું કરવું પડે? રેણી પાડવી પડે. એટલે જ રેણીની વાતો. કથા તો બધી ઠેક ઠેકાળા થાય, લાખો નહીં કરોડોની થાય કથા. થાય ને 5-5 લાખ માણસ કથામાં આવે, એ પ્રમાણે હિસાબ માંડો ને 9 દાડા. એ બધી વ્યથા રેણીની જ જરૂર છે. રેણીની જ જરૂર છે. સબરીની પાસે શું હતી? કથા હતી કે રેણી હતી? ધ્રુવ પાસે કથા હતી કે રેણી હતી? પહેલા પાસે કથા હતી કે રેણી હતી? એ પ્રમાણે વચને રહ્યા. એના ગુરુએ કીધું બધે આપણો ભગવાન રહેલો રોમે રોમ. એને નક્કી કરી. પેલા એ પૂછ્યું કે આ બોલાવે, આ ઈને મારો જ્યાં જોઈ અમારો પાણીમાં કે પાણીમાં, અગ્નિ કે અગ્નિમાં. અને એ પાસ થઈ ગયો. અને બધે મળ્યો ને ભગવાન. વાતો હોય તો મળ્યો. તમે જ્યાં નક્કી કરો, ગુરુના વચને હાલ્યા તો પહેલાદનું પહેલું નામ બોલાયા હતા. ભક્તિની વાત થાય એટલે પહેલાદ નીકળવી પડશે. અને એ પહેલાદના કારણેના ગુરુ શ્રીજીભાઈ કર્ણા કુંભારના આજ આખું જગત થયા છે. કુંભાર ગણાય થઈ ગયા માટલા કરી
ચાકડા ભર્યું કેટલાય પણ યાદ કોણ કરી કે જીના આવા ભક્ત બન્યા જીના પેલા જેવા ભક્ત બન્યા એને હવાયા કરી નાખ્યા હરિચંદ્રે ગુરુને હવાયા કર્યા પાંડવોએ ગુરુને ભગવાનને હવાયા કર્યા કૃષ્ણના હવાયા કોના કરે ગોપીઓએ પાંડવોએ ઘરવાળો તો કૂટ્યા બધા ભેગા ભગાવાળો તો જુવા જેવા હતા સોટા દારા કથેરી જેવા હતા ગાયના આચરણ હોય ટુકડી પણ લોહી પીવાય દૂધ ના પીવાય એટલે એવું મારા એટલે આ જગતના જીવ ભગવાનનો ગુરુનો તો મા બાપનો જ્યાં સુધી ભગવાન રૂપે નહીં માને ત્યાં સુધી બધી વ્યથા કથા નથી વ્યથા કથા એમાં મહિમા જ છે ને જેટલું અત્યારે ધર્મના નામે હાલો કામ બધા એમાં મહિમા તો આ જ બતાવો બીજો હોય ગુરુનો બતાવો કોને આ કબીર સાહેબની આ જન્મદિવસનો પ્રાગટ્ય દિવસ છે આ કબીર સાહેબે 18 કોટલી જ્ઞાન કથ્યું એમાં મોટો ભાગનો સાર તો ગુરુ મહિમા છે સારામાં સાર એને ગુરુના ગોવિંદથી પણ અધિકાર કીધા ગુરુ કો ગોવિંદ કરી જાણીએ રહીએ સુરતા સદ્ય સમાય મિલે તો દંડવત બનગી પળ પળ ધ્યાન લગાય એટલે આ કબીરનો વાત છે ગુરુ ગોવિંદોને કળા કિનકો લાગુ પાય બલિહારી ગુરુદેવની ગોવિંદીઓ બતાય આખા જગતનો જે નાથ છે એના કરતા એક ડગલું આગળ ગુરુમાં જોયું આ વસ્તુમાં જોયું એટલે મારા બાપ ભક્તિ ગુરુ ભક્તિ એટલે મોટામાં મોટી ભક્તિ તો મોટામાં મોટી ભક્તિ આ નામની ભક્તિ ગુરુને આપણે જન્માની કે પરમાત્માનું નામ ભગવાનના અવતારો કાયમ જગતમાં નહીં રહ્યા નામ કાયમ છે જ્યાં સુધી જીવ રહે છે સમાજ રહે છે આ જગતમાં ત્યાં સુધી ભગવાનનું નામ રહેવાનું અને નામ છતાં જ બધાનું જીવન છે આ દેહમાં જીવન છે ત્યાં સુધી ભગવાનનું નામ છે આ દેહમાં હાવ ટૂંકાણમાં કહી દઉં તમારો શ્વાસ હાલે ત્યાં સુધી નામનું ભજન ત્યાં સુધી નામનું ભજન અને નામનું ભજન કરવા માટે ગુરુ ભક્તિ કરવા માટે શ્વાસ જોઈ બીજું કંઈ ના જોઈએ એ વિચારો આમાં શ્વાસ તો લકડી બધા હરિજન શ્વાસ નહીં પટેલમાં શ્વાસ દરબારમાં શ્વાસ કીડીમાં બ્રહ્મામાં બધામાં શ્વાસ ઉતારી ગયો અરે અવતારો જે કામ કરવા આવ્યા લીલા કરવા એ નામે શ્વાસ હતો તો પૂતળા હતા એ બધા આપણા જેવા જ હતા મને તે હતો અને વિશ્વાસ હતો શ્વાસના આધારે શરીર હારી એ શ્વાસમાં પરમાત્માનું નામ છે એટલું યાદ રાખવાનું આ ઠેકાણું આપણા માતાજી મૂકે ને ભુવાને કે રામ ભેગા થઈ જાય માતાજી સોટીલા મૂકે રામ તો સોટીલા ભેગા થઈ ગયા તમારો ગુરુ ભેગા થવું હોય તો શ્વાસમાં રામ બેટા ભેગા થઈ જાય એમાં હોરકણનું આવતી હોય જે આવતી હોય પેલી ધીજમાં મૂકતા હોય જે મૂકતા હોય આમાં 100 કણની ધીજ છે 100 ડગલા જ છે આમાં આ શ્વાસ થઈને લેવાનું મૂકો એટલે ભેગા થઈ જવું શ્વાસ લેવાનું મૂકો ત્યાં ગુરુના ભેગા થઈ જાઓ આટલું જ છે આમાં એટલે કીધું ગુરુ કાયામાં ગોજ્યો શું કરવું વાળાના વખાણ 9મા 10મા દરવાજે જીની દેરી બિરાજે માનજો ધોળી ધજાના પ્રમાણ ધોળી ધજા એટલે સદગુરુ આપણને જે મળ્યા પંચબુદ્ધિ આદ્ય તારી એને કઈ નિશાની આલી કાયામાં ગુરુ બતાવે અને 10મો મોર એટલે 9 ઇન્દ્રિયો પર 10મો પ્રાણ એ 10મું મોર એમાં આ દેરી આ નામની આલેલી પવનની દેરી એમાં આ નામ રૂપે ગુરુમાળા અખંડ સ્વરૂપે બિરાજમાન એટલે મારા બાપ હંસો સોહમ હંસો બાર ઉલટાય હાચા ગુરુ મળે તો નિશ્ચલ મન ઠેરા નિરંજન માળા કટમાં આ ગુરુ ભેગા થઈ જાઓ તો તમે ભગત અને માતા ભેગા થઈ જાઓ તમે રામ ભેગી માતા થઈ જાય તો તેથી તમે ભુવા હાચા ભગવાન ભગતમાં આટલું જ છે તમારે આવા રૂમાલ માંડી નહીં ભગત થવાનું માળે નાખે સમજાય ભુવાનું સોંદરી પાછી નહીં ભૂવો થવાનું ખોટલો રાખે
બસ માતા રામ ભેગી થઈ જાય એટલે ભૂવો હાથો લ્યો. અને ભગત આ ગુરુ ભેગો થઈ જાય એથી ભગત હાથો. ગુરુ વગરનો ભગત ના હોય. એની યાદ રાખ. મતે ને મતે ભગત ના થવાય. આ દીકરી મતે ને મતે માં થાય અને માં થાય તો આ સમાજ સ્વીકારશે. ધણીથી માં બનાય દો. કારણ કે દીકરાનો બાપ નામ આલો, બાપ એનું નામ આલો, માં નામ નહીં આવે. માં જન્મ આલો દીકરાના નામ બાપનું આલે છે. સમજાય મારી વાત? એમ ગુરુ આપણને ભક્તિમાં અધિકાર આલે અને નામ પરમાત્માનું. ગુરુ માં છે આપણી ભક્તોની. જેટલા ભક્તો જન્મ્યા, સંતો જન્મ્યા, અવતારો જન્મ્યા એ બધાની માં કોણ? ગુરુ. એટલે માનું બધાય માનવું પડે. અને માનું ના માનું છું મની માન છે. આ તો મને તો માછી કહેવાય ને. એટલે માનો માનો મા વગરની માછી ક્યાંય લાવશો. ગુરુ અને ગુરુના અહીંયા દાસ બનો. રાજાના એ પ્રધાન બન્યા કરતા ગુરુના ચરણના દાસ બનવું. રજ ગુરુ, રજ મોરાર, રવિ ગુરુ ચરણ. રાજા હતો, રાજપુત્ર હતો ને મોરાર સાહેબ. જો રવિ સાહેબનો રજ બની ગયો. ધૂળ ધૂળ રજ એટલે ધૂળની એક નાની અમથી રજેટી, એને રજ કહેવાય. એટલે મારા બાપ જેટલા મહાપુરુષો થયા પેલા દાસ બન્યા, પછી દેવ બન્યા, પછી ગુરુદેવ. ગુરુબુદ્ધના પદના પામીએ ગયા. સંત કહેવાના, ભક્ત કહેવાના, ભગવાન કહેવાના. અરે ગુરુની પદવી લાગી હતી મહાપુરુષ. પણ પહેલા દાસ બનવું પડે. અને દાસ ક્યારે બનાવો? કોઈ પણ પ્રકારની મનમાં આશ ના હોય ને દાસ કહેવાય. નકર ખમણવાળાને દાસ કહેવાય. દાસ ના ખમણ દાસ એટલે કઈ આપતી હોય. પણ રોહી દાસ છે ને એ દાસ સાચો દાસ. કબીરને દાસ કીધો હતો. ઘણાના જીવનમાં દાસ કીધું, દાસી કીધી. દાસ શબ્દ વાપરેલો માન્યો જેના મનમાં કોઈ પણ પ્રકારની આશ નથી, કંઈ બનવાનું નહીં, કંઈ મેળવવું નથી, કંઈ બનવું નથી. બસ મારું તો ગુરુના અંદર ભળી દો, મટી દો. એ ન કહેવાય. એટલે મારા બાપ મળી જવું. મરી ગયા પહેલા મળી જવાની જરૂર નથી. મરી તો બધાએ જવાના. હાલ હોતા જવાના ન જવા. આ તો કોણ નંબર કોની કાયામાં હાજુ પડે. મોટો રાજા, મોટા દાદા, ડોસા બધા જતા રહ્યા. દાદા ગયે, ડોસા ગયા, મેં ભી જવાના. આ પાછળ રહ્યા, પોંગડા ભરીને બેઠા. બા બધાએ મરવાના. પણ મર્યા પહેલા મળી જાઓ ગુરુનો તો કામ થઈ ગયું. તો કામ થઈ તો કામ. ખાબોચિયામાં હુકી જશે, તલાઈમાં હુકી જશો. નદીઓ મોટી મોટી હુકાઈ જાય, પણ દરિયાને મળી જાય એ લીલી સો. અહીંયા પછી મટવાનું નહીં લેવાય. અહીંયા કાંઠા કિનારા ઉડી વાત. જોજે બધા કાંઠા હોય ને. આ કાંઠા વગરની વાત છે. દરિયાને મળી જાય. અને દરિયો કોને કહેવાય? આમ આશીને કઈ જોજો તમે સોમનાથથી કે ભાવનગરથી કે દ્વારકાથી, પાણી સિવાય કઈ ના દેખાય ને દરિયો. આપણામાં દિલ દરિયામાં જોવું હોય, તમે નજર કરી હોય તો ગુરુ સિવાયના નામ સિવાય કઈ ના દેખાય. તો માનજો કાકાના મરી ગયો દિલ દરિયા. તો ભગવાન તો નામ સિવાય કોઈ ના હોય. नाम बिना खाली कोई ठाम नहीं. किधर ना सभी नाम के मायके. बधाय ठाम नाम नहीं. कहे कबीर के नाम ठाम नो खाने. એવું જ્યારે દ્રષ્ટિમાં આવી જશે. અને આમ જુઓ તમે કોને જોશો? જ્યાંમાં ચેતન નથી. આતું બોલજો. જ્યાં જ્યાં ચેતન બિરાજે જે ઠામમાં, એમાં નામ તો સત. આપણે જે નામની વાત કરીએ, ચેતન નામની શબ્દની વાત કરી, એ સજીવન શબ્દ લખેલો નહીં. શબ્દ સજીવન સાંભળો કે બોલે બાવણ મારો મારા હરિજનો.
આમાં આપણામાં જે શબ્દ બોલી રહ્યો એ 52 છે અને એ ચેતન છે, સજીવ છે. એનાથી આ બધા શબ્દો જીવતા થયા. આપણે ગમે માઇકમાં બોલો, ગમે ટેપ કરો, તમે બોલો એનું ટેપ થાય છે, બાકી પેલા લખેલાનું ટેપ થાય? બોલતો જ નહીં લખેલો, દોરેલો થાય. જો ખાલી એમાં તમે આમ કંઈક ફૂલ દોરી હોય, ગુલાબનું દોરી હોય તો સુગંધ આવે હાથું કરે. જો બધાય નકટા ગુલાબ તો દોરેલું હતું, આપણે મસ્ત ગુલાબ ચિત્રામણનું હતું, લખી નાખો એટલે ગુલાબ. કદાચ કોઈ ખબર ના પડે કે આ ફૂલ છે પરસીનું તો એટલે ગુલાબ લખો, ગુલાબ તો સુગંધ આવશે. અને ગુલાબનું ફૂલ ઓઠે છે તો કદાચ અહીં લાઈવ ના કોકના ખીચામાં પડ્યું હોય તો તરસી બાપા તો એ સુગંધ આવે, તો કારણ કે સુગંધ હોય એમાં ગુલાબ. સુગંધ અસાની ના હોય, સમજી ગયા? એ એમ તમારો આત્મા છે ને એ ચેતન છે. નામ છે ને ગુરુનું એક જ ચેતન છે. બાકી બધું જગતમાં જેટલું દેખાય દૃશ્યમાન જગત એ બધું નામરૂપ ગુણવાળું, એ બધું માયાનો ખેલ છે. અને એ બધું નાશવંત છે, બધું ચોર છે. પોતાની રીતે કોઈ કામ નથી કરતું, કોઈ કામ નથી કરતું. તમે ગમે એટલા દેવ બિહારો પણ ભૂવા વગર એક દેવ ઉજાગર નહીં થાય. ભૂવો જોઈ ગમે એવા હોનાની મૂર્તિ લાવો, ભૂવો જોઈને ટૂંકમાં ભલા અપણ હોય, ભૂવો ભલા આપણે વેદ પાઠ ના ભણેલો હોય, પૂજારી વગર ભગવાન નકામાં ટોપી કોણ ખકડાવે? તમને ખકડાયું પડે. સાચું બોલ્યું એટલે મારામાં. અને આ ગમે તે પ્રસાદી ત્યારે ખાશે તમારામાં આવી ગયો. આ માતાજીને ખાવો છીમાં ખાશે. સાચું બોલ્યું. આ પ્યાલો પીવો છીવરી પીવો, 12 મહિના સુધી મૂકજો નહીં પીવો, અને ભુવાની વાર મૂકજો તરત પી જાય માતા. તો માતાજી મૂર્તિમાં આમાં ચેતન છે, પેલું એનું પ્રતીક છે, સમજી જાય મારા. અને સ એટલે જો આકોટા પાડે દો, આકોટા તો ઇનામ શક્તિ એટલે ઇનામ ના હોય તો માતાજી ક્યાં ધોળા ફળામાં ધોણા હતું. તમારામાં શ્વાસ છે એટલે ગુરુ બોલે. શ્વાસ વગરનું મોટું કબીર સાહેબનું પુતળું હોય તો હોય તો નહીં બોલે. આપણે ઉગારામનો અત્યારે આવડો મોટો મહિમા, ભાણ બાપાનો આવડો મોટો મહિમા, કબીર સાહેબનો આવડો મોટો મહિમા, અરે વશિષ્ઠ રામના ગુરુ કહેવાય. પણ આપણે શું કામના? આપણે તો પ્રગટ જોઈ ગયો હોય. આ શંભુ બાપા મળ્યા, પ્રગટ મળ્યા, એમાં ગુરુ પ્રગટ બોલે. પેલો પુરાણોમાં બોલે, લખેલામાં બોલે, આ પ્રગટ બોલે. પ્રગટની બલિહારી. હા, હું નાની પાડતો જે થઈ ગયેલા મહાપુરુષો એના જીવનના ચરિત્રમાંથી ના ગુણો, એના રસ્તે રસ્તે આપણે હાલું, એવા ગુરુના શરણે જવું, એ આધાર લેવાનો. બાકી ગુરુ તો પ્રગટ છે. ગમે એટલા કાનુડાની ભક્તિ કરો. અરે મીરા અરે સપનામાં પડી ગયો તોય ના ચલો, આ તો જોઈ ગુરુ. નકર ભગવાન મળ્યો તો રાત્રિની અરે ફેરા ફર્યા ભગવાને સપનામાં. બ્રહ્માએ વેદ બોલ્યા તોય ઠોક થયા. એ વિવાહ હાલ્યા. આ તુલસી ગમે એટલું પહેણાવ ભગવાન આલે શું તુલસી ઘર મંડાય. સાચું બોલ્યું. અને આ અત્યારે આ ગમે મોટી પોંજી માનો પહેણાવ, કંકુ માનો પહેણાવ, ઘર બધાય. આમે પેલો રોકડો હોય, રોકડો જોઈ લખેલા ગમે એટલા 10,000 લઈને જો સુખ ચલાવશે, હાલનારો રોકડો જોઈ, લેનારો રોકડો જોઈ. આ ચેક મેં લખેલો ચેક હોય પણ આપનારો રોકડો હોય ને લેનારો એ રોકડો હોય. એમના વ્યવહાર કોણ કરશે? ચેક લખેલા. એમ શાસ્ત્ર પુરાણ વેદ બધું રહ્યું ને એ બધું તમારા થકી ચાલમાં બેઠેલો ચેતન. એ આત્મા, એ નામ એ જ બધાનો ગુરુ. શંભુ બાપાએ એવું નતું કીધું મને પૂજા કરજો, મારી રોજ કાગદડી આવવું પડશે, મારી આરતી ઉતારજો. ના, આ તમારામાં શ્વાસ આવે ને એ મેં તમને રસ્તો બતાવ્યો. એ નામ કરો ને, ભજન કરો, એ મારી અખંડ આરતી. આઠે પર આરતી હાલેલી. આ તો આરતી આપણે ભાવ કરી. આપણે માનો કે મહિને આપણે આરતી કરી બાપાનો, પ્રતિમા મૂકી કે ફોટો મૂકી, પણ આપણે જોયેલા એટલે મહિમા આપણી પાસે.
અને આપણો ઉગારો કર્યો હોય હે આપણે ના આવી તો ના જ કહેવાય ને આપણે મળ્યો હોય કેવી હે મળેલા હોય એને તમતાર ગમે ભાઈ ઘણું ભલાઈથી દેસાવો હોય ગમે લોકોમાં હોય પણ તમને મળ્યો એ પાકો તમે કહો ને મને મળ્યો અને મળ્યો છે એના પ્રમાણ લખ્યું પાછું જો શંભુરામ બાબા એના બધા રતિરામના થઈને મળે એના જ ગુણ ગવાય વાતો કરવા એવી એના ગુણ ના વાતો થાય બીજાની વાતો થાય ગુણ તો ગુરુ ના કહેવાય હમણાં આમાં કીધું ને ગુણ ગુરુ ના કહેવાય છે મામદની વાણી કીધું ને એ લોકો હવે મુસલમાન કહેવાય મામદ તો આમ જાતે કરે પણ તોય કીધું ગુરુ ના ગુણ કહેવાય છે બીજા ગુરુનો મહિમા બધામાં ગમે ધર્મ હોય ગમે સંપ્રદાય હોય ગમે શાખા હોય પણ ગુણ તો ગુરુના જ કહેવાય ને અને ગુણે ગુરુનો જ બંધાય ને ગુરુનો એટલે મારા બાપ આવા ગુરુનો મહિમા સમજાય તો એને લગ્ન કેવી લાગે આજે તમારા તારા હોનાના ભાવ આટલા 60-70,000 પગ આવ્યો કેવું એનો મહિમા કેવો હાલો કેવું રાખો સાચો કેવું તો ગુરુનો નામનો મહિમા સમજાય તો એને કેવું આપણે હૃદયમાં રાખીને આપણે કારણ કે હૃદય સિવાય આચરણી નહીં થાય મગજમાં આવેલું ભૂલી જવાય નહીં કે આજ મારા મગજમાં નહીં ભૂલી જેને હૃદયમાં સફાઈ ગયું ને એ કોઈથી ભૂલે નહીં કોઈથી અને આપણી ભક્તિ યાદ રાખજો હૃદયની વાત છે મગજની વાત નથી ખાલી શબ્દો યાદ રાખવાની નથી હૃદયમાં વણવાની જરૂર છે રામને વણવો પડશે નામને વણવું પડશે એટલે મારા બાપ કોઈ કે હુતરના દ્વારા મને ખબર અહીંયા ભરાયેલા જ પડે પણ વણો નહીં ત્યાં સુધી તાણા વાણા ના વંધાય ભેગા ના થાય ત્યાં સુધી કાપડ થાય મારા બાપ કપડું બને એમાં આમે એવું મારા બાપ તાણા વાણા નામ અને ગુરુની એ સમજણ આપણા હૃદયમાં ધારણ કરો તો કંઈક ગુરુમૂર્તિની પ્રતિષ્ઠા થાય તો કૃપા પાત્ર બને ટૂંકાણમાં કબીર સાહેબ કે ગુરુની એવી લગની હોય કેવી લગની અને આ લગની લાગે છે નહીં તો પાર નહીં પડો એટલે પાર નહીં પડો એટલે આ શેરો નહીં આવે અધૂરું રહી જશે અધૂરું અને કેટલાના રહી ગયા અધૂરા મંગળે રહી ગયા અને થોડા ત્યાં ને ત્યાં ચોથા મંગળમાં ફૂટું પડી ચૂક્યું હોય એટલે અધૂરું ના રહેવું હોય પૂરું પડવું હોય તો લગ્ન ગુરુમાં લગાડી બસ ગુરુને લગાડો પણ નામમાં લગાડો બે એક જ છે ઉગારામે રાત કીધું રાત દાડો કીધું દાડો તોય માન થઈ ગયા બધા જો અને જેને ભજન કર્યું મીરાએ ભજન કર્યું નામનું તોય માન એટલે ગુરુને ભગવાનના ગુરુ રૂપે માનો તોય બરોબર અને ગુરુને ભગવાન માનો તો પણ બરોબર એક વાત યાદ રાખવાની પાસે બધાએ ભગવાનમાં ગુરુ જોવા અને ગુરુમાં ભગવાન જોવો આ ભક્તિનો સાર છે સતભક્તિ બધાયમાં દેવી દેવતા જે કંઈ હોય બધાયમાં ભગવાનમાં ગુરુને જોવો અને ગુરુમાં ભગવાન જોવો આટલું આવડી જાય કામ તમારું પૂરું થઈ જાય આનું લગ્ન કહેવાય લગ્ન બધાએ દાગીનામાં હોનું દેખાય અને હોનામાં દાગીનો દેખાય કામ પૂરું થઈ ગયું હોની એક દેખાય એટલે એને હોને કહેવાય મારા એને હોની દાગીનામાં હોનું દેખાય એને હોની કહેવાય અને કાં તો આપણે કાટ કહી પણ આપણે શું કહી આ મારું કડું હોય પણ હોનાનું હોય તો સાચું અમારા હોનાનું હોય તો ભલે કડું રહ્યું પણ હોનાનું હોય ને એટલી ખબર પડે તો સાચું ભાઈ બેવું હાર હોય અહીંયાનો હાર હોય પણ ખબર પડે હોનાનો બગસરાનો બે ભામ પડ્યો હોય ત્યાંથી લટકે સાચું બોલ તો એટલે ગુરુની એવી લગની એટલે દાખલા આપ્યા કે બપોયા સ્વાતી બુંદ કે પ્યાસી પીયું પીયું રટલાય પ્યાસે પ્રાણ જાય અપનો પણ ઓર નીર ન પાય બપોયા નામનું એવું કે પક્ષી આવા એવો જીવ કુદરતે બનાવ્યો
એ સ્વાતિનું પાણી એટલે સ્વાતિનું એટલે જે વરસાદનું પાણી, બીજા પાણી ભેગા કરેલા પીતો નથી. એમ રામ રામ તો બધા એ બોલેલું નામ, બધા કૃષ્ણ કૃષ્ણ બોલેલા, એ પડેલું પાણી કહેવાય બધું. પણ તમને જે નામ આવે સ્વાતિનું બુંદ છે એટલું યાદ રાખો. નદીમાં, દરિયામાં, આમ તો દરિયાનું પાણી પીવાય નહીં, ખારું લાગે. પી તો નકામું, તરત બટો નહીં, ખારું લાગે. આમ થોડુંક મોઢામાં નાખો, હુક્કો કરીને બહાર કાઢી નાખો. તો નદી નાળાના પાણી એ કઈ મેં બધા જીવ સોંપો તો ના જ કહેવાય, એ નકલ કહેવાય, અસલ તો ના જ કહેવાય. આજુ પાણી છે, દરિયો જ્યારે વલોવાય અને એમાંથી જે સ્વાતિના સરોવડા પડે, એ સ્વાતિનું પાણી પીવા, એનું નામ બપોએ આ પદ્ધતિ. હવે પેલા બાપા આમ કહેતા હતા, લોકર બાપા આમ કહેતા, હૃદયમાં જ્યાં સુધી ઉગાવો નહીં થાય. બાપા શું કહે, તમારું વાતાવરણ આબોહવા નહીં બંધાય, વરસાદ કેવી રીતે છે? એ હૃદયમાં ભાવ પ્રગટ થાય, પ્રેમ પ્રગટ થાય, લગ્ન પ્રગટ થાય, તો ગુરુની કૃપા રૂપી વરસાદ થાય, તો ધારા પ્રગટ થાય. અને એ ધારા પાણી પીઓ. અત્યારે માનો કે જયંતિ બાપાના એ ધારા વર્ષે તો 1 લાખ પાણી પીઓ કે બપોયા. આપણે 1 લાખ બપોયા પાણી પીઓ, બાકી વાત તો લાખો કરોડોની કર્યા કરે. આ બધા વાત કરે છે ને ભગવાનની, પણ આ ધારા જે સ્વાતિની ગુરુની ધારા, એ પાણી પીવો તો જ આપણને અહેસાસ થાય. જોજો આપણા ગુરુની આગળ ખાલી અમથાથી બેહીને ને તોય ધર્મ મટી જશે. આ શાન ના મટી જાય. ધર્મની ક્યાં વાત કરો? આ તો એ ભાવના નથી. અત્યારે તો આપણે સમય પ્રમાણે મહાપુરુષોએ બધું રાખ્યું હોય, ટૂંકા સમયમાં બતાવો. નકર તદ્દન દાડા, અઠવાડિયું 8 દાડા ખાધા પીધા વગર સત્સંગ કરો ને તો એ ભૂખ શું હોય ખબર ના પડે. આ સત્સંગ છે, ભૂખની આદત ન પડે. ધર ના લાગે તમને, કારણ કે એ ધારામાં અમીરતની ધારા, એમાં તમે બધું દેહનું ભાન જ ના રહે. પછી શું દેહનો દાવો નહીં જાય, શું થઈ? ભૂખ તરસ મીટ ગઈ ગયા, પ્યાસા હતા અનંત જન્મ. એ અનંત જન્મોથી જોતું તે જડી જાય. બધું શું જોત રે જોતામાં દરિયામાં સાગરના બપોર. ગુરુના કર્મથી જે નીકળે ને સંબંધ, એ સ્વાતિના ગુણ કહેવાય. અને એના પીવાય. આઠમ હોય, પૂનમ હોય, બીજ હોય, અત્યારે આવા ગુણ પીવાય. બાકી જગતમાં ભરેલા કેટલાય વેચાય, બોટલો 20 વાળી નથી વેચાતા. અરે લાખ રૂપિયાની પાણીની બોટલ હતો, આપણને તર ના મટાડતા. એ મટાડે ઘરનું પાણી, એ ઘરનું મારા આપણે એટલું મારા. બપોયો કે સ્વાતિના બુંદ વગર બીજું પાણી પીતો નથી. અને જો કદાચ બીજું પાણી પીવામાં કદાચ પોતાનો પ્રાણ જતો નથી, એની પરવાય નથી, પણ બીજું તો ના પીવું. એક ગુરુ કરતા ભલો શરીર છૂટી જાય, હવે બીજાનો માથે હાથ ના મુકાય. બધા બીજે માથા ફોડવા જવાય, હમણાં આપણે ના કીધું. ગુરુ જો સમજાઈ જાય, માથા ફોડી મટી જાય, તો મટી જાય. અહીંયાની વળી તો તપાઈ જાય, તો શાંત થાય. એટલે મારા બાપ બીજો એવો ને એવો દાખલો આપ્યો, તજી ગરબાર સતી જબ નીકળી, સત મિલન કો થાય. પહેલા કે એવા સતીના રિવાજ હતા, રાજપૂત રાજાઓની પાસળીના ઘરવાળા. એ વાચનમાં રહેતા તેની પાછળ એક કારણ એવું કે પોતાના પતિ સિવાય બીજાને જોવો નહીં. એનો અર્થ એવો થાય એટલો થાય. બાકી મોટી લાશ કાઢી હોય ત્યાં ફાંફા મારતી હોય તો આમાં ગાય કવિતા, તારા પ્રભુજીને પડદામાં રાખ. હા, પૂજારી તારા પ્રભુજીને પડદામાં. પડદો રાખવાની વાત છે. જ્યાં ત્યાં કહેવાની ક્યાં જરૂર છે મારા ગુરુ આવવા, મારા તેવા? આપણે નક્કી કરવાનું. પતિ જાણી કરે એની કાયા કઈ બદલાવે, ક્યાં કહેવાની જરૂર? હા, નકર તો મંગલસૂત્ર તો તારે બજારમાં પગસરાનું 25 રૂપિયા લઈને પેન લેવાય. ધણી કાઢો, ધણી કરીને પાછું
કરીને રહેવું ને કાઠું એ બહુ માતા એ કાઠું ગુરુ તો હવ કરાવો 10 રૂપિયા 50 હો ગુરુ ક્યાં એટલી ફી હોય એના કરતા ડાક્ટર વધુ લેતા અમારા જાનકી બોર્ડને દાખલ કર્યા ડાક્ટરનું રોજનું પણ ફી ખાલી જોયા ગુરુ જેટલું બધું નહીં લેતા લ્યો આ તમને મહિને એક દાન બોલાવ 10 રૂપિયા મુકાવતી નાખે ગુરુ કે ફી ઓછી પડી ક્યાં આ તો ભાઈ 10 જમ રાખ્યા ભાવ વધ્યો અત્યારે મોંઘવારી એવું કે એટલે મારા ઈના બદલો નથી એ લૌકિક ભાવ છે અલૌકિક ભાવનો અર્થ સતી જ્યારે એ પોતાના પતિને પાછળ મળવા જાય નક્કી એનું જીવન તો બાકી હતું અને રાજરાણી હોય સતી કઈ થોડી ભિખારી ન વળી બોલું મળે ભિખારી ના હોય રાજરાણી હોય આપણા ભક્તિ મહારાણી પદ પ્રાપ્ત થયું જેવું તેવું મળ્યું રાકા માતાની ભક્તિ હે પાડા કરવાની વિશ્વાસની ભક્તિ વિશ્વાસ મહારાણી ગુરુ કરી ગુરુ શરણે રહેવો લેવો શબ્દને તોડી દાસ સતાર ગુરુદેવના પ્રતાપે તો વાગે આ જ્ઞાનની જોડે અત્યારે કે અમે બોલી રે જ્ઞાન કરવો તો થાય બાકી વાતો તો સોપડીમાં પાર વગરની પસ્તીના ભાવે તમે આ જતા ને અખંડાનંદમાં પસ્તીના ભાવે સોપડી પડે મોટા મોટા મહાપુરુષો લખેલા તો કહું એ ક્યારે અવરા હાલો તો બીડી પીતા પીતા તમે લાભુદાસની ચોપડી વાંચો તે શું લાભુદાસની ચોપડી કે એ ભલા માણા આમાં મેં આખું જીવન કરતી તું બીડી પીવા કે હાજુ બોલો કે જયંતિ બાપા આમાં પી ગયો ગોરધન બાપા શંભુ બાપા આમાં તમે પી જ નહીં શકો ફેર ગમે એટલા મોટા બંધાણીને કાં તો ખાઈ જજો કાં તો નહીં પીવો મર્યાદા આ સીધી જ વાત છે સતી જ્યારે પોતાના પતિને મળવા જાય પછી એ અગ્નિથી શું થાય એનો ડર જ નથી વળી દેવાનો એના પીરુને મળવા જાય એમ ભક્તિ માર્ગમાં આપણા ગુરુને મળવા પાછળ આખું જગત આડું પડે તો આપણે મોમી યા હોમ કરીને પડો પતિ એટલે આગળ અને ધ્યેય સુધી મંડ્યા એવું વિવેકાનંદ કે જ્યાં સુધી ધ્યેય હાંસલ ના થાય ત્યાં સુધી ગુરુનો વર્ગ્યા રહ્યો એનાથી એક ડગલું ધ્યેય હાંસલ થઈ જાય તો ગુરુનું તો ના થયું આવી વાત છે ભુવાજી ગમે એટલા બોલાના મારા મેળ કે જે કામ છે હાથું પડવા માંડે તો એ માતાથી મોટા થાય હાથું બોલ્યો એ ગુરુથી મોટા આપણે કોઈ દી નથી ગમે રીતિ પ્રાપ્ત એટલે બીજો આગળ એક દાખલો આપ્યો આએ દળ જબ સન્મુખ અપની સુરા દેત સુરા એટલે જે વાય નમણું ના કરીને સુરા કહેવાય આ કે મારું શું થાય છે શરીરનું શું થાય છોકરાનું શું થાય બૈરાનું શું થાય છે એ જોવારે હારી ગયા આમાં વાય નમણા કરે આ તો સન્મુખ રડે સો સંત કા આવે આ તો કાયર કંપે દિલની માય આ તો ભક્તિ કાયરની થોડી ભક્તિ છે સુરવીરની સાચી લીધા પછી મૂકે નહીં પાછી એનું નામ પ્રથમ પહેલા મસ્તક મૂકી વળતું લેવું ના આ ભક્તિમાં એના કામ છે હા તો કોક કે આમાં આવું હોય તેવું હોય ને આવા તેવા પહેલા જોઈને કરવું જોઈએ આ તૂટસ જમ હતા હાથું બધું દીકરા દીકરીના કારણ કે બીજા કે આવો તેવો હવે એને નક્કી કરીને કર્યું તો આખું ગામ ભલે કે હા તારે જેવો હોય મારે બરોબર છે જે ઢોલિયા હોય મારા મા બાપે નક્કી કરીને મેં જેનો સામનો કર્યો એનો વળી શકી મેં હવે આમાં બીજું ના થાય એક ભાવમાં બે ના ભાવ થાય આટલું જો દીકરીને સંસ્કાર આપો અને પોતાના દીકરાને કહી દે બાડી વગી હોય પહેલાં સાંલા થતા હતા ગોંઠીએ કે તારો દીકરો થાય તો મારી દીકરી થાય આપણે બેન પાકો પછી આંધળી થાય બાડી થાય બેરી થાય પેલો ટોંટો થાય ગમે થાય એ પાર પડે જ છૂટકો હતો પહેલાં આવી હતી મા બાપની અત્યારે આપણી જાતે કરીને ભૂલા પડી મારા
પેલા આપણા મા બાપ કુળ કુટુંબ જોતા, સંસ્કાર જોતા, બધું જોતા. આપણે પેલો રૂપ અત્યારે પેલું મેકઅપ જોઈ, બીજું શું કઈ બાજુ જોઈ, એના અંદરનું તો આપણને ખબર નહીં શું મય પડ્યું. અત્યારે બધાને ભપકા દેખાય. ભપકા એટલે ભૂલા પડ્યા. 3 વર્ષ ટકતા નથી, કારણ ભપકામાં ભૂલા પડે. અને કરિયાવર ગમે એટલો આલી આપણે, સંસ્કાર ક્યાં નહીં? દીકરા દીકરી, દીકરો દીકરી બેન સંસ્કાર આપણને. કાળા ધોળા કરીને છોકરાઓને મિલકત ઊભી કરી સંસ્કાર આપો ને. ગુરુદ્વારે લઈ જાઓ, ગુરુદ્વારે રહ્યો તમે, અને એને લઈ જાઓ નાના નાના ટેણિયા, તો સંસ્કાર આપશે. તમે જ્યાં લઈ જાઓ એવું આવો તો ગુરુદ્વારાને તમે ઉકેડામાં લેવો ગંધ આવશે, અને બગીચામાં લેવો તો ભલે તમે નથી વાયા ફૂલ, પણ સુગંધ એમ કહે કે આ મારી બીજો પાણી પાવા તો સુગંધ ક્યાં નહીં થાય. આ ઉકેડો આખા ગામે નાખ્યો હોય, પણ તમે ને તમને ગંધ આવો ને, ભલે તમારામાં તમારા ઘરવાળાએ નાખવા ના ગંધ આવો કે ના આવે, તો નક્કી કરો ક્યાં બેહવું. આપણે એટલી જો ખબર ના પડે તો ગુરુ કરવાનો અર્થ જ શું બને? ગુરુ કરવાનો નહીં કહે તો ભણવા જાય કે 8મું ભણે 10મું, પણ કે બોર વાંચતા નહીં આવતું પછી શું કરે તો ભણે શું કામ? એના કરતા અભણ હારો અંગૂઠા થાય. અંગૂઠો જ કરે, સહી કરતા આવડતું, સહી કરતા એટલે હાથો કરતા ના આવડે એ અભણ જ કહેવાય. એના કરતા અંગૂઠા વાળા હારા. હે દાખલો આપ્યો, ટુકો ટુકો હોકર ગીરે ધરણી પર, પણ કે સુરા દેત લડાઈ, લડાઈમાં પાછું અર્જુન નો તારે આપણે ઓળખતા હોય ને, નર નાના રૂપે ભગવાનનો રથ, ભગવાનના રથમાં જે બેઠેલો આરુષ છે ને અર્જુન, એ ધનુષમાં હાથમાં લીધા તારે નકર મૂકીને બેઠો તો કાયર થઈ. એ કાયરપણાની વાતો હતી. એ મારું આમ, મારા આચાર, મારા વાલા. યુદ્ધ આવે એટલે સૂરો હોય ને લડી લેવું જોઈએ. નહીં કે લડી લઈશું, પણ જગતમાં લડી લેવું કે આમાં લડી લેવું ને ભગવાન. આમાં બે બાજુ ફાયદો, લડો તો હારો તો ફાયદો, જીતો તો હારો. પેલા સવારામ બાપે ના કીધું હારું તો રહું પ્રભુની હારમાં, જીતું ભેળા રાખવું પડતા. બે હાથમાં લાડો હતો, તો લડી લેવાય તો આમાં લડી લેવાય. પેલા ઘણા લડી લે, કામમાં લડો, કર્મમાં લડો, કોઈ વળી ધારાસભામાં જઈને લડો, કોઈ વળી સંસદમાં લડો, પણ લડી લડીને મરો બધા તરત. આ તો બે હાથમાં લાડો, બે લડી ગયો પરમાત્મા ભક્તિ માર્ગ. એટલે નિર્ભય થવાની જરૂર છે. કબીર સાહેબ છે એટલે કહી દીધું કે મૃંગાનાદ શબ્દ કો પ્યાસી, સન્મુખ સોટ લગાય. પછી કે જ્યારે પેલો તારાથી સંગીતના સુર લઈને ખબર મને મારી જ નાખવાનો, પણ એટલો બધો સ્વાદનો વહી શબ્દ સુણી પ્રાણદાન જોઈએ. શબ્દનો એટલો બધો પ્યાસી હોય, શરીરને ડગાવતો નથી, અને એ પોતે શિકાર બની જાય. આપણે એવો શરીરનો નહીં શીખવવાનો. ભજનમાં આમ ઘણા ભજન કરતો હું જો અહીં મરી જા, શ્વાસ જતો જાય, અડગ્યો ઘડિયાળ જોઈ 2 વાગી ગયા, અડગ્યો બે જવું જોઈએ જ્યાં સુધી પૂરું ના થાય. સાહેબ શું બેઠો બેઠો પેલા પહોંચી શું કે કોઠાવ ગામ ભેગા. પછી એમ કે જો પગમાં પેલો હરફ આવ્યો ને તો એને પગ નહીં હટાવો નથી. સાહેબ છે હરફ કાઢી નાખી દે કે સાહેબ ઉપર એવડો છોડી દે, અને આપણે હુકમ પદ વાળા પદ નથી છોડી શકતા. આપણે છોડી નહીં શકતા. સાવધાન કેલો સાવધાન, પગ વિશ્રામ તો વિશ્રામ, પગપાળા કરી નાખો. એ શું થાય ને તમે જ્યારે હજર બહુ કે બંધી દો. ના, સાવધાન થઈને રહેવાનું. ઘણા ઘડિયાળો જોવા, ઘણા પ્રસાદીની ઉતાવળ કરતા હોય. ઘણા મન કે આપણે છેલ્લે પ્રસાદી રાખો રાખશું તો પ્રસાદી ટાઈમે છેલ્લે આવશે. એ તો એમના ઉપર હતો, પહેલા રાખો પૈકી રાખો. હા, એ ખાતા ખાતા તો સત્સંગ ચાલુ કરી દે તો હું ખાતો થાય ના ખાતા થાય એટલું જ રે.
એટલે એ બધું નહીં, પોતાની ધગસ જોયા કે મારા માટે અમારા અહીંયા વાતો કરશો, અમને ટેવ પડતી વાતો કરવાની બોલવાની, પણ અમારા હૃદયમાં એવી ભાવના ગુરુ ઘરમાંથી આયા કરે. કેમ કરતા તમારો બધાનો ઉગારો થાય? આ બધા ભાવોને મળ્યા હો, બધું છોડીને આવો તો અમારા હૃદયમાં ભાવ જાગે કે ગુરુ મહારાજ એ પરમાત્મા તારા જીવ છે અને દેહમાં બંધાઈ ગયા, છોડાવો સ્વરાજી ના જવાથી. અમને એમ થાય કે અમને મળેલો સ્વરાજી ના જવો. ભલે પહેલા જ નહીં 66% પેલા ને બધા 66% થયા, પણ અમારે 90% કરવા જોઈએ, ભલે 10% થાય. અમને એવો ભાવ હારીશ ગુરુવારે એમ થાય કે અમારા છોકરા રહે ને 100% રિઝલ્ટ આવવો જોઈએ. અમને એવી ભાવ છે કે મહિનામાં 10-15 લોકો તમે અમને મળો ને તોય કાચા કહી દો, કાચા કામના કેદી હે તમને પાકા કેદી કરીને મૂકી દેવી પેઢી કહો નહીં. તો હા ભવબંધનમાંથી જેલમાં છૂટવું હોય તો અહીં બંધાવવું પડે. બે વાત ત્યાં બંધાવવું હોય અહીંથી છૂટવું, અહીં ત્યાંથી છૂટવું હોય અહીં બંધાવવું પડે. બંધાવવું પડશે પણ આ હેલું હોય બેઠા બેઠા. એટલે મારા આ તો હુતા ભક્તિ થાય એવી વાત છે આપણી. બાકી તો આડા ને ઊભા ને ઉંમર તો બાકી કોઈ વાત નથી. એટલે જેટલું બને જેટલો લાભ લેવા એટલો સંતોનો લેવો. એવું નહીં અમારો જ થયો, અમે સંત એવું નહીં. જેના અંદર ગુરુ ઘરના શબ્દ આવે બધા સંત કહેવાય. પછી ગમે એવા કપડાં પહેરે, ગમે ઉંમર હોય, જે શબ્દો આપણને પાર પડવા વાળા હોય, જેના હૃદયમાં ઉગારાના ભાવ હોય ને એ શબ્દો સંત કહેવાય. શબ્દ જ સંત છે. અમારો દેહ સંત નથી, દેહ તો તમારો મારો એક જ છે, પણ અમારામાંથી જે શબ્દ આવે એ સંત, એ સંત. અને તમારો ભાવ છે ને એ ભગત છે, એ અમારા અધિકારી આત્માઓ છે. તમારો ભાવ ના હોય ત્યાં તો અત્યારે બાપા કહે છે, જેથી બાપા ઘણી વખત કહે કે આવા બધા સાધન સગવાવાળા અત્યારે સુખે મારનાથી એક બાજુ ભક્તિ જેટલી આપણને સરળ કરી એટલું સાધન સુખે અત્યારે સરળ છે. અત્યારે ખોટા એક બે નકલો આથી પાછી કરું તો મેં લાખો ગયું ગયો હા તો થાય ને. તો શેર બજારમાં પાછી રક્ષેપ થઈ જાય, કોઈ મનમી જાય શેર બજારમાં. એટલે એ બધામાં આપણે પડવું નથી, પણ ભક્તિ માર્ગમાં આગળ વધવું હોય તો નામનો વિશ્વાસ પકડી રાખો, નામનો દોર પકડી રાખો. અને જે પણ ગુરુ મળે આપણને બસ એનો ભાવ તોડો નહીં. અને એના થકી જ આ બધું થાય. હું ગમે એટલો મોટો હોય પણ આ આવતો હોય તો તમારા ગુરુ થકી માય સંભળાય. કોઈ અમને મળ્યા એટલે હું આવું એવું નહીં, પણ જેને ગુરુ મળ્યા અહીંયા અમે હોય, પછી બીજ હોય 5માં કાઢમાં કે 11, પણ ગુરુ મળ્યા હોય એના માટે અમે છીએ. અને તમારો ગુરુમાં ભાવ છે તો અમારો તમારામાં ભાવ છે. બાકી રૂપિયા પૈસા તો કરવા તો કેટલાય હતા, બીજા રસ્તા કેટલાય. જગતને બનાવતા તો વાર લાગણી માં આપો. જગતને તો પૂતળાની ઘોડે ભલા મદારી નચાવ ને એમ નચાવવામાં આપો છો, પણ એને નાચવું સંતો પાસે. પોતાના ગુરુભાઈ પરમાત્મા માટે સંતોને નાચવું. જગતના નચાવવું નથી, ટૂંકમાં મદારી બને એવું સંતોનું જીવન છે. જગતના રાજા નથી બનવા, પણ ગુરુના શરણના સાકર. જગતના ઠાકરને જ બનવું, ગુરુ ઘરના સાકર બનવું. આ સંતોનો નિયમ છે. એના માટે મારું તમારું મળવું. હજુ બીજો એક પ્રોગ્રામ છે પાછો, ત્યાંથી 6 પ્રોફેસરના સપોર્ટ કરલો. ત્યાં પ્રસાદીની વ્યવસ્થા નથી, ચા પાણી નાસ્તો મળશે. આવો જ બધાને વાયક સાથે